તારીખ 25/11/2001 વિસનગરમાં શ્રી સાંકળચંદ વિદ્યા સંકુલમાં એન્જિનિયરિંગ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન. જશે આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી જયરામભાઈ, જેમની ભગીરથ તપસ્યા અને સમર્પણથી વિસનગરને એક ભવ્ય સાંકળચંદ પટેલ વિદ્યા સંકુલ પ્રાપ્ત થઈ રહ્યું છે, એવા ભાઈ શ્રી ભોળાભાઈ પટેલ અને એમના પરિવારના સભ્યજનો, એક એક નામ લઈને ઉદ્બોધન નહીં કરું, ક્ષમા કરજો. મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, જીવનમાં ઓછામાં ઓછા 4 તબક્કા આવતા હોય છે. પછી એ વ્યક્તિનું જીવન હોય, સમાજનું જીવન હોય કે રાષ્ટ્રનું જીવન હોય. આ 4 જે તબક્કા અથવા 4 જે પીરિયડ, એને જરા ધ્યાનથી સાંભળજો. એક પીરિયડ છે નિર્માણનો, જેમાં બધું નિર્માણ થયા કરતું હોય છે. બીજો પીરિયડ હોય છે રક્ષણનો, જેનું નિર્માણ થયું એનું રક્ષણ થવું જોઈએ. ત્રીજો પીરિયડ છે નિભાવવાનો, એને નિભાવો. અને ચોથો પીરિયડ છે પ્રધ્વંસનો, એનો વિનાશ થયો. 4 પીરિયડ ઓછા વત્તા અંશમાં બધાના જીવનમાં આવતા હોય છે. પાછળ તકલીફ થાય. એક વ્યક્તિ જયારે જન્મે છે, એનું નિર્માણ થાય છે. દુનિયાને એક નવો માણસ પ્રાપ્ત થાય છે. પછી એ રામના રૂપમાં હોય, કૃષ્ણના રૂપમાં હોય, બુદ્ધના રૂપમાં હોય, મહાવીરના રૂપમાં હોય કે રાવણના રૂપમાં હોય, પણ દુનિયાને એક નવો માણસ, રોજ કેટલા નવા માણસો દુનિયાને પ્રાપ્ત થાય છે. આ નિર્માણ છે. કુદરત પોતે નિર્માણ કરે છે. તમારી ઈચ્છા હોય કે ન હોય, કુદરત પોતે એક સતત નિર્માણની પ્રક્રિયાનું કામ કર્યા જ કરે છે. પણ નિર્માણ થયેલું જે તત્વ છે, એનું રક્ષણ થવું જોઈએ. તમે બહુ ધ્યાનથી દુનિયાને જોજો. હું તમને એક ખાસ ભલામણ કરું છું. ઈશ્વરને જોવાની બહુ ઉતાવળ ના કરશો, કશું હાથમાં નહીં આવે. હિમાલયમાં જઈ આવો, પણ હિમાલયને જોવા જાઓ. હિમાલયને જોતા જોતા જો ઈશ્વર મળે તો તમારા સદભાગ્ય. પણ મારો વિશ્વાસ છે કે જેને ગામ જોતા જોતા ઈશ્વર ના મળ્યો હોય, એને હિમાલયમાં કંઈ મળવાનું નથી. તમારા ગામમાં જ ઈશ્વર બેઠો છે, તમારા પડોશમાં જ ઈશ્વર બેઠો છે, તમારી ભાગોળે ઈશ્વર બેઠો છે. પણ એ તમને દેખાતો નથી, કારણ કે નજીક બેઠો છે. અને નજીકની વસ્તુ હોય એની બહુ વેલ્યુ ના હોય. તમારે જોવું હોય તો જોજો, તળેટીના મંદિરોમાં કોઈ દર્શન કરવા નથી જતું, અને ખર્ચો કરીને, ડોલી કરીને શિખર ઉપર દર્શન કરવા જાય છે. જે ભગવાન તળેટીમાં બેઠો છે એ જ શિખર ઉપર બેઠો છે. પણ તળેટીનો ભગવાન સસ્તો છે અને લોકોને સસ્તું ગમતું નથી. અમારે ઘણા ડોક્ટરો પણ એમ કે સસ્તામાં સસ્તી દવાથી જે રોગ મટતો હોય, એ જો દવા કોઈ શ્રીમંત માણસને આપવામાં આવે તેને ના મટે, કારણ કે એનું મન બગડી જાય કે
2 પૈસાની એપીસી થી કઈ મળતું હશે, એટલે એને દવાની જરૂર નથી, દવાના બિલની જરૂર છે. દવાનું બિલ હેવી હોય તો તાવ તરત ઉતરી જાય. પણ દર્શન એવું છે કે તમારા નજીકમાં નજીક સત્ય પડ્યું છે, રોડ ઉપર પડ્યું છે, પણ એ રોડ ઉપર પડ્યું છે એટલે એને ઠોકરો વાગે છે. જો એ સત્ય કોઈ ગુફામાં પડ્યું હોય, કોઈ શિખર ઉપર ચડ્યું હોય તો કદાચ ત્યાં લોકો ટોળે ટોળા ભેગા કરી જઈ શકે. એટલે તમારી ઈચ્છા હોય તો હિમાલય જોજો. હું ઘણી વાર જોઈ આવ્યો છું. આખી દુનિયા જોજો, દુનિયા જોવા જેવી છે. અને દુનિયા જોતા જોતા તમને ઈશ્વર મળશે. રૂમમાં પુરાઈ રહેવાથી નહીં મળે, ગુફામાં બેસવાથી નહીં મળે. બહાર નીકળો અને જુઓ આ દુનિયાના બધા કામ. ગાંધીજીએ એ રીતે જ આખી જિંદગી ઈશ્વરની તપસ્યા કરી. એટલે એક સમય એવો આવતો હોય છે જ્યારે આ બધું આપોઆપ નિર્માણ થયા કરતું હોય છે. આપણી જાણમાં અજાણમાં પણ બધું નિર્માણ થયા જ કરતું હોય છે. તમે ખેતરમાં ના જાઓ, 10 વર્ષ સુધી ખેતરમાં પગ ના મૂકો, આખું ખેતર એકદમ છવાઈ જવાનું છે. આ તમે નથી વાવ્યું, કુદરતે વાવ્યું છે. અંદર પેસી ના શકાય એટલું બધું ઉગી નીકળવાનું છે. આ કુદરતી નિર્માણ છે. કાં તો તમારું નિર્માણ કરો, નહીં તો કુદરત તો નિર્માણ કરવાની જ છે. અને તમે જયારે નિર્માણ કરો છો ત્યારે તમારી વ્યવસ્થા પ્રમાણે કરો છો. કુદરત જયારે કરે છે તો કુદરતની પોતાની વ્યવસ્થા પ્રમાણે કરે છે. એટલે એક નિર્માણ થતું હોય છે. પછી જે બાળક છે, જે નિર્માણ થયું, કુદરતની જે ભેટ છે, એનું રક્ષણ કરવું હોય છે. અને તમે માનો કે ના માનો, એનું રક્ષણ એની માં કરે છે. માને ભગવાને એટલું વહાલ આપ્યું, એટલો મોહ આપ્યો, એટલો મોહ આપ્યો. મને વાઇલ્ડ લાઈફનો થોડો શોખ છે. બહાર જવું તો જોવા જવું ને, અહીંયા કોઈને કહું ભાઈ તમારી ડિસ્કવરીમાં વાઇલ્ડ લાઈફ આપતી હોય તો જરા કેસેટ ઉતારીને મને બતાવજો. અને હું જોયા જ કરું, ઈશ્વરને જ જોયા કરું. ડગલે ને પગલે મને એમાં ઈશ્વરના દર્શન થાય છે. એક હરણીને પ્રસૂતિ આવવાની છે. આજુબાજુ ચિત્તા રહે છે, દીપડા રહે છે, વાઘ રહે છે, સિંહ રહે છે, હાયના રહે છે, હિંસક જાનવરો રહે છે. અને એ જાણે છે કે જો મને પ્રસૂતિ થશે તો આ બધા ફાડી ખાવાના, મને ફાડી ખાશે અને મારા બચ્ચાને ફાડી ખાશે. એટલે ચારે તરફ નજર નાખીને જુએ છે કે આ નજીકમાં કોઈ હિંસક પ્રાણી ના હોય એવી દૂરની જગ્યાએ હું ચાલી જાઉં. એવી દૂરની જગ્યાએ જઈ અને પછી પ્રસૂતિ કરે છે. પ્રસૂતિ તો થઈ ગઈ. તમે કોઈ વાર વિચાર કર્યો, હરણનું બચ્ચું માત્ર 15 મિનિટમાં ઊભું થઈ જાય છે અને 30 મિનિટમાં દોડતું થઈ જાય છે. માણસનું બચ્ચું એને મહેનત કરીને ઊભું કરવા માંગો, બેઠું કરવા માંગો તોય 6 મહિના નીકળી જાય છે. અને ઊભું થતા તો કદાચ 9, 10, 12 મહિના નીકળી જતા હોય. પેલાને તો 15 મિનિટમાં ઊભું થઈ જાય છે. કોઈએ વિચાર કર્યો કે મારે આને જીવાડવું છે. જો આ હરણનું બચ્ચું જો 6 મહિને 12 મહિને ઊભું થાય તો જીવી જ ના શકે. પેલા ફાડી ખાય. 15 મિનિટમાં ફટતી આમ કરતો કરતો ઊભું થઈ જાય છે. કારણ કે કુદરત એને જીવાડવા માંગે છે. એક મુદ્દો સમજજો, તમે ગમે તે સંપ્રદાયને માનતા હોવ, તમે ગમે તે ધર્મને માનતા હોવ અથવા ના માનતા હોવ, મારે કઈ લેવા દેવા નથી. અને હું તો એટલે સુધી કહું કે જો તમે સાંકળચંદ પટેલને સમજી શક્યા હોવ તો જિંદગીમાં કદી પણ ઓવર ધાર્મિક ના થશો. સાંકળચંદ પટેલ ઓવર ધાર્મિક નતા. ના ચોગડિયું જોવું, ના મુહૂર્ત જોવું. બરાબર? ના કોઈ પુરોહિતને બોલાવવો કે ના કોઈ માદળિયું બાંધવું. આજકાલ જે વાસ્તુશાસ્ત્રનું બધું ચાલ્યું તોડાતોડ, એવું કશું જ નહીં. તમારે પણ એવું થવાનું જો સાંકળચંદ પટેલને સમજી શક્યા હોવ તો, અને મને સમજી શક્યા હોવ તો. પણ હું આસ્તિક માણસ છું, ધાર્મિક છું.
ઓવર ધાર્મિક નથી. અને હું જાણું છું કે આ ભારતનો મોટો રોગ ઓવર ધાર્મિકતા છે. અત્યારે તમે રોડ ઉપર જુઓ તો ચાલવાની જગ્યા નહીં, એટલા પગપાળા લોકો દોડી રહ્યા છે. કાં તો એક બે ઓછા થશે, કાં તો એક બે ગાડીઓને કઈક ગોબા પાડશે, પણ એ બધા દોડી જ રહ્યા છે. જ્યાં જાય છે ત્યાં ઉભા રહેવાની જગ્યા નથી, પાણી પીવાની વ્યવસ્થા નથી, કુદરતી હાજતની વ્યવસ્થા નથી, પણ દોડી રહ્યા છે. એટલે હું નથી ઈચ્છતો આપણે એક બીજા જમાનામાં જીવવાનું છે. એટલે ભલે તમે ગમે તે ધર્મને ગમે તેને માનતા હો, પણ તમે કુદરતને સમજજો. આખી એક વ્યવસ્થા છે, કુદરતને આધીન છે. હમણાં થોડા દિવસ પહેલા 15-20 દિવસ પહેલા સવારે હું ઉઠ્યો, બાથરૂમમાં ગયો, નાયો ધોયો, નહીં ધોઈને ઉભો થયો અને મને લાગ્યું કે હું ઉભો નથી રહી શકતો. ફટ દઈને દિવાલનો ટેકો લઈ લીધો. ખ્યાલ આવી ગયો કે કંઈક માથામાં ચક્કર આવે છે. બાથરૂમમાંથી બહાર નીકળ્યો તોય પગ આમાં આગા પાછા થવા લાગ્યા. હું સમજી ગયો કે કંઈ બીપીની અસર છે. પછી બેઠો, પૂજા કરી થોડી ઘણી, જે કરવું એ, અને જેમ તેમ દિવાલ પકડતો આવી પથારીમાં સૂઈ ગયો. બારણા ખોલી નાખ્યા, કદાચ કંઈક થાય તો લોકો તોડવા ના પડે, એમને આવી શકે એટલા માટે જેમ તેમ કરીને સ્ટોપરો ખોલી નાખી. અને હું વિચાર કરું છું કે હું ઉભો રહેતો તો આજ સુધી મને આવું કદી થયું નથી. અને હું જે ઉભો રહેતો હતો, દોડતો હતો, વ્યાયામ કરતો હતો, આસન કરતો હતો, મારી ઈચ્છાથી કરતો હતો. લેવા કર. એટલે આપણે કહીએ છીએ ઈશ્વરની ઈચ્છા. ઈશ્વરની ઈચ્છા એટલા માટે બોલીએ છીએ. આજે મારી ઈચ્છા છે કે હું રોજ પ્રમાણે જે થતું હોય એ બધું કરું, પણ નથી કરી શકતો. કારણ કે એકે એવી વ્યવસ્થા ગોઠવી છે કે તમારું બ્લડ નક્કી કર્યું છે કે એનું નીચેનો પોઈન્ટ આટલો હોવો જોઈએ, ઉપરનો પોઈન્ટ આટલો હોવો જોઈએ. કોણે આ નક્કી કર્યું? એનું નામ જ કુદરત. એ વ્યવસ્થા કરનાર પરમેશ્વર, જેને 80 અને 120 નો રેશિયો નક્કી કર્યો, કોણે કર્યો આ? અને 120 ની જગ્યાએ 180, 200 થઈ જાય, 80 ની જગ્યાએ 60 થઈ જાય, અને હવે તમે ઉભા નથી રહી શકતા. એટલે આપણે કહીએ જેને આ વ્યવસ્થા કરી હતી એ મને ઉભો રાખતો હતો. એ વ્યવસ્થા છે ને પેલો વ્યવસ્થાપક છે. વ્યવસ્થા દેખાય છે, વ્યવસ્થાપક દેખાતો નથી. વ્યવસ્થા ચારે તરફ દેખાય છે, અને જેટલી તમે આ વ્યવસ્થાને ઊંડાણથી જુઓ એની પાછળ પેલો વ્યવસ્થાપક મંગલ હસી રહ્યો છે. મરક હસી રહ્યો છે. તારા અંદર, તારી વ્યવસ્થામાં જ હું બેઠેલો છું. તું મને જોને શા માટે ભાગમ ભાગ કરે છે. એટલે એક નિર્માણ કરે છે અને એક બીજી વ્યવસ્થા એનું રક્ષણ કરે છે. માં છે એ બાળકને મૂકીને ખસતી નથી, કૂતરી નથી ખસતી, ગાય નથી ખસતી, ભૂખીને તરસી ઉભી રહે છે. પેલા છોકરાનો પગાર નથી ખાવાનો એને. હમણાં 6-12 મહિનાનું થાય એટલે એને કઈ લેવા દેવા નહીં, પણ અત્યારે બિલકુલ ખસતી નથી. કોઈ એવી વ્યવસ્થા કરી છે શારીરિક અને લાગણીની, માનસિક વ્યવસ્થા કરી છે, ત્યાંથી ખસતી નથી. મેં જોયું હરણીનું બચ્ચું ઊભું થઈ ગયું છે, પણ સાંજ પડી ગઈ છે, સૂર્ય આથમી રહ્યો છે, અને આ હરણી એના ટોળામાં જવા માંગે છે. પણ જો બચ્ચાની સાથે જાય તો ટોળાની આજુબાજુ જે હિંસક જાનવરો ઉભેલા છે એ હુમલો કરે તો આ બચ્ચો મરી જાય. એટલે એને કેવી કોઠાસૂઝ છે, એક ઊંચા ઘાસમાં બચ્ચાને સંતાડી દીધું અને પોતે ટોળામાં જતી રહી છે. અને પેલું સંતાઈ ગયેલું બચ્ચું એકલું બેઠું આખી રાત બેસે છે. કોણે એને ટ્રેનિંગ આપી? જેણે એને જન્મ આપ્યો, જેણે જન્મની વ્યવસ્થા કરી, એ રક્ષણની પણ વ્યવસ્થા કરે છે. અને ઊંચા ઝાડમાં એ ચૂપચાપ બેઠું છે. બાજુમાંથી હિંસક જાનવરો પસાર થાય છે, પેલું બચ્ચું એને જુએ છે, પણ હિંસક જાનવરો માત્ર 7 ફૂટે દૂર બેઠેલું છે, એક ઝપટ મારી નાખે. પણ હિંસક જાનવરો છે એને જોઈ નથી શકતા, ઊંચું ઘાસ છે એટલે. અને સવાર થાય છે, પેલી
હરણી પાછી આવી અને એને પૂંછડું આમાં હલાવીને દવડાવે છે. માને બે આખો દિવસ સાથે રહે છે, વળી પાછું રાત્રે આવી રીતે સંતાડી દે છે. તમને ખબર છે બિલાડી 7 ઘર કેમ ફેરવે છે? મૂળ તો આ બધા હિંસક જાનવરો બિલાડીના જ વંશજો છે. એને ખબર છે કે જો એકને એક જગ્યાએ બચ્ચાને રાખીશ તો મારી નાખશે. હમણાં ઓસામાં બિલાડીની માફક 7 ઘર ફરી રહ્યા છે, કારણ કે એની પાછળ કોઈ પડ્યું છે, ખબરદાર હવે હંતાઈ જો ક્યાં હંતાય છે. એટલે એને 7 ઘર ફેરવે છે ત્યાં સુધી એની આંખો ઉઘડી જાય. ઓહો, કઈ વ્યવસ્થા છે, કઈ વ્યવસ્થા છે, કઈ વ્યવસ્થા છે. અને આ વ્યવસ્થા જુઓ એટલે તમે વ્યવસ્થાપકને પગે લાગો. ઓ ભગવાન, આ બધું તારું જ છે, તું જ છે. એટલે એક રક્ષણની વ્યવસ્થા કરી છે. પણ રક્ષણનો પીરિયડ પૂરો થયો. આપણે એક છોડ રોપી દીધો હોય, અહીંયા લીલું છમ બનાવવું છે, પણ બકરા છે, ઘેટા છે, ઊંટ છે અને નાદાન માણસો છે. પેલા બકરાને એના કરતા નાદાન માણસો બહુ ગુંડા. બકરા છે ને એ તો ભૂખ્યા હોય ત્યારે જ 2 મોઢા ભરે, પણ આ નાદાન માણસો તો હાથમાં દાંતરડું હોય, કુવાડી હોય, માર ટચકો. અરે ભાઈ, તું ભૂખ્યો નથી, તું તરસ્યો નથી, આ ઝાડે તારું બગાડ્યું છે શું? પણ કે ના, મને એવી આદત પડી છે, જેને હોય એને ટચકા જ મારો, જેને હોય એને. એનો અર્થ તમે સમજી લેજો. ઘણા લોકો ટચકા મારવા માટે જ જન્મ્યા હોય છે. આખી જિંદગી એ ટચકા જ માર્યા કરે, જે હાથમાં આવે એને. એટલે એના રક્ષણની એક વાત છે કે એને આપણે પાંજરું કરવું પડે, ઉછેરીને મોટું કરવું પડે. મોટું થઈ ગયું, એને નિભાવવું પડે. રક્ષણ અલગ વસ્તુ છે, નિભાવવું અલગ વસ્તુ છે. પેલી હરણી, પેલું છોડ, એને તમે પાંજરું કે બધી વ્યવસ્થા કરીને દુશ્મનોથી એનું રક્ષણ કરો, એ તો એક વાત થઈ. પણ એને પાણી ના મૂકો તો, એને દૂધ ના પીવડાવો તો એની મેળે આપોઆપ મરી જશે. એને નિભાવવું પડે. અને નિભાવો પછી બે ના દ્વારા એ ધીરે ધીરે મોટું થઈ જાય. પણ ફરી પાછી કુદરતે એક બીજી વ્યવસ્થા કરી છે. આ કેટલા સરસ ફૂલો છે, કેટલા બધા સુંદર ફૂલો છે. મને ઘણીવાર એમ થાય કે કંઈક વ્યવસ્થા બદલવી જોઈએ. એક માણસને ખીલવવા માટે હજારોને કરમાવવું પડે છે. કોઈ કરમાય નહીં ને માણસ ખીલી ઉઠે એવી કોઈ વ્યવસ્થા ના થઈ શકે. ગાંધીવાદી લોકોએ પેલી આંટીનું કરેલું પણ એ બહુ ચાલ્યું નહીં, કારણ કે એની એ પેલો માણસ આંટી મૂકીને જાય એટલે પેલા આમ ગોળ કરીને પાછી મૂકી દે. એ મેલી આંટી ફરી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, એટલે પછી બહુ એ ચાલ્યું નહીં. કંઈક આમાં એવું કંઈક પરિવર્તન, જો કે આ એ સારું છે, બગીચાવાળાને માળીને કેટલા લોકોને રોજી મળે છે, સારું છે. પણ મને એમ લાગે છે કે પહેલી ભૂલ તો મેં કરી કે આ અમારે પહેરીને બેસવું જોઈએ. આમ કેવા દેખાય કે એની મહેનત તો સફળ થાય. આમ હાથમાં લઈને મૂકી દીધા, પણ પહેરીને બેઠા હોય તો સભાએ સારી લાગે, અમે સારા લાગીએ, અને લોકોને પણ એમ લાગે કે આ કોઈ વરરાજા જેવા બેઠેલા છે ખરા, કંઈક એવા. પણ હવે આ બધું મૂકી દઈએ. મને સુરતમાં બહુ સારો અનુભવ થયો. બહેનોની સભા હતી બેંકની, એ લોકો છાબડીઓ લઈ આવેલા અને છાબડીઓમાં ફળ મૂકેલા, ઉપર એક ફૂલ મૂકેલું અને સરસ કાગળથી છાબડીને મળી દીધેલી. વાહ વાહ, કેટલું સરસ રચનાત્મક સ્વાગત કર્યું છે કે પાછળ જમવાની વ્યવસ્થા હોય કે ના હોય, આ છાબડીમાંથી જ આપણે કામ કરી શકીએ. એટલે આ સરસમાં સરસ ફૂલ છે, પણ હવે એ કરમાવાનું છે. એ ધૂળમાં ધૂળ થઈ જવાનું છે, માટીમાં માટી થઈ જવાનું છે. કારણ કે બીજા ફૂલોને કરમાવાની જગ્યા આપવી છે. જે કરમાયા છે, જે ખીલ્યા છે, એ જો કદી કરમાય જ નહીં તો નવા ખીલી કેવી રીતે છે? જો તમારે વસંત ઋતુ જોતી હોય તો પહેલા પાનખર લાવવી જોઈએ. પાંદડા બધા ખરી પડે પછી નવી ટીશરો આવે. પણ જો ખરી જ ના પડે તો નવી ટીશરો ક્યાં આવે? પણ કુદરતે એક વ્યવસ્થા કરેલી છે.
આ એક કુદરતી વ્યવસ્થા છે. નિર્માણ થાય, રક્ષણ થાય, નિભાવ થાય અને પછી પ્રધ્વંસ થાય. પણ આ આખી પ્રક્રિયા બાંધકામના ક્ષેત્રમાં પણ છે. તમે જે બાંધકામ કરો છો, કોઈ વ્યક્તિ હોય, કોઈ સમાજ હોય, ધર્મ હોય, રાષ્ટ્ર હોય, તમે જે બાંધકામ કરો છો એમાં પણ આ ચારે તત્વો કામ કરતા હોય છે. એક ટાઈપ એવો આવતો હોય છે કે જયારે બધે ચારેય નિર્માણ જ નિર્માણ થતું હોય છે. એક નિર્માણનો પીરિયડ આવતો હોય છે. અને ક્યારે આવતો હોય છે? એ રાષ્ટ્રમાં જયારે એકદમ શાંતિ હોય, અશાંતિ ના હોય. તમે જાણી શકો છો કે અફઘાનિસ્તાનમાં અત્યારે નિર્માણ ના થઈ શકે. અત્યારે ત્યાં પ્રધ્વંસ યુગ ચાલી રહ્યો છે. જે કોઈ વર્ષોથી નિર્માણ કર્યું અને એ પ્રધ્વંસની શરૂઆત એમણે પોતે જ કરી. કેટલા વર્ષોથી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ ઉભી હતી અને બુદ્ધની પ્રતિમાઓ તો સોનાનું ઈંડું હતું, સોનાનું ઈંડું. એના કારણે કેટલું મોટું ટુરિઝમ આવતું હતું, કેટલા ડોલરો આવતા હતા. પણ અનાળીઓના હાથમાં ગાદી આવી, રાજ સત્તા આવી અને અનાળીઓ છે એ ઓવર ધાર્મિક હતા, જન્મની હતા. કઈ હાથમાં આવ્યું નહીં. હવે તોડવા ફોડવાનું કઈ હાથમાં રહ્યું નહીં એટલે બુદ્ધની પ્રતિમાઓ તોડવા માંડ્યા. તોડી નાખી બધી, ખેદાન મેદાન કર્યું. બામિયાન જે પ્રદેશ છે ત્યાંનો આખું અફઘાનિસ્તાન બહુ પહેલા આર્યો હતા, પછી એ બૌદ્ધો થયા, પછી મુસ્લિમ થયા. ઇસ્લામના આગળ બધા હારી ગયા અને પછી મુસ્લિમ થયા. હવે ખબર નહીં કે શું થવાના છે. પણ એમના 3 પીરિયડ ગયા, એમણે તોડી નાખ્યું. અમને કોણ પૂછનાર છે? હું એક બીજી વાત કહું છું. હિન્દુ ધર્મ, આપણી પરંપરા ભલે ગમે એવી હોય, પણ એનું એક બહુ મોટું યશસ્વી પાસું છે, બહુ મોટું જમા પાસું છે. આપણે વિધ્વંસ નથી કર્યો. મારે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાનું થયેલું. ત્યાંના પ્રિન્સિપલે મને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જવાનું થયેલું. ત્યાંના પ્રિન્સિપલે મને એન્યુઅલ ડે ઉપર બોલાવેલો અને મને એમ કહ્યું કે અમે કદી પણ કોઈ ધાર્મિક પુરુષને આજ સુધી બોલાવ્યા નથી. રાજપાલને બોલાવીએ કે એવા કોઈ મોટા માણસને બોલાવીએ, પણ પહેલી વાર તમને જ બોલાવ્યા છે. મેં કહું પહેલી વાર તમને કંઈક નવી વાત કહીશ, તમને યાદ રહી જાય એવી વાત કહીશ. મને કહ્યું કહો. મેં કહું અત્યારે નહીં, વચનમાં કહીશ, પછી મજા ના આવે. વાત જૂની થઈ જાય ને, પેપર જૂનું થઈ જાય પછી પસ્તીમાં જાય. એમ વાત જૂની થઈ જાય એટલે પસ્તી થઈ જાય. એટલે મેં કહ્યું જુઓ, અમારા એ હિન્દુઓમાં 1000 દોષો છે અને હું બતાવું છું. કારણ કે મારે મારું ઘર સાફ કરવું છે, મારે મારું ઘર ચોખ્ખું કરવું છે. પણ અમારામાં ઘણા ગુણો પણ છે અને એ ગુણો જો તમારે જોઈતા હોય તો હું તમને કહું કે અહીંયા બુદ્ધ થયા, મહાવીર થયા, ચારવાક થયા, અરે રજનીશ થયા, જે કૃષ્ણમૂર્તિ થયા, પણ અમે કોઈના ઉપર એક કાંકરો નથી માર્યો, કોઈના ઉપર એક પથ્થરો નથી ફેંક્યો. અમે બધાને વંદન કર્યું છે. આજે કરીએ છીએ. બુદ્ધને પગે લાગીએ છીએ, મહાવીરને લાગીએ છીએ, બધાને લાગીએ છીએ. પીર બાપજી હોય તો પીર બાપજીને લાગીએ છીએ. અમે વિધ્વંસ નથી કર્યું. હા, હમણાં થોડા વર્ષો પહેલા એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારી દૃષ્ટિએ બહુ મોટી ઐતિહાસિક ભૂલ હતી અને એના બહુ માઠા પરિણામ આ દેશને ભોગવવા પડ્યા અને કદાચ હજુ આગળ ભોગવવા પડશે. એ ભૂલ નથી કરવા જોઈએ. પણ અમે કદી આવો વિધ્વંસ નથી કર્યો. શિવાજી મહારાજ જયારે યુદ્ધ કરે અને સામેનો મુસ્લિમ બાદશાહ કે નવાબ હારી જાય, એની એક મસ્જિદને તોડે નહીં, કુરાનની કોઈ પ્રતનું અપમાન ના કરે, એને કપડામાં બાંધી પહોંચાડી દે. એની કોઈ બેગમો હોય, એની બેન દીકરીઓ હોય, એને એટલી જ રીતે સલામતીથી પહોંચાડી દે. આ અમારું કલ્ચર છે અને એટલે અમે એટલે જીવતા છીએ. અમે એટલા માટે જીવતા છીએ કે અમે વિરોધીઓના મોઢા બંધ નથી કર્યા. કોઈ સલમાન રશ્દી હોય કે એની બાંગ્લાદેશની તસ્લીમા નસરીન હોય
અમે કોઈ મારી નાખવાના ફતવા નથી કાઢ્યા. અમે તો એમને નમસ્કાર કર્યા છે. સારું ભાઈ, ગાળો દો ને, ગાળો દેનાર પણ જરૂરી છે. આ તમે અમારા પાસેથી તમે અથવા તમારા નજીકના માણસોએ જીસસને ફાંસીએ ચડાયા ક્રૂરતાથી, ખીલા મારી મારીને, દુખી કરી કરીને. અને આખો ઇતિહાસ લોહીથી ભરેલો, આખો ઇતિહાસ. અમારો ઇતિહાસ એવો લોહીથી ભરેલો નથી. જો તમારી ઈચ્છા હોય તો તમે અમારી પાસેથી આ શીખી શકો છો. મને કે બિલકુલ સાચી વાત છે. મારા આશ્રમમાં તમે જોજો, અમે જીસસનું ચિત્ર પણ પેલું પેન્ટિંગ કરાવીને મૂક્યું છે, બધાનું મૂક્યું છે. અને છતાં મારા હિન્દુત્વમાં કશી કમી નથી આવી, કોઈ ઉણપ નથી આવતી. ગાંધીજી રોજ કહેતા, ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સન્મતિ દે ભગવાન. ઈશ્વર અને અલ્લાહની રોજ વાત કરતા. હવે લોકોએ થોડુંક પાઠાંતર કરી દીધું છે. અમારે ત્યાં શું કાવ્યો સાહિત્યમાં પાઠાંતર બહુ થઈ જાય, એટલે હવે લોકો શું કહે છે કે ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંપત્તિ દે ભગવાન. સંમતિ નહીં, સબકો સંપત્તિ. અને હવે સબકોની જગ્યાએ હમકો બોલવા લાગ્યા છે. હમકો સંપત્તિ દે ભગવાન. એટલે હું તમારી પાસે ખાસ આ ઈચ્છા રાખું, તમે ધાર્મિક થજો, ઓવર ધાર્મિક ના થશો. ઓવર ધાર્મિક ના થશો. ઓવર ધાર્મિક પછાત થઈ જશે. પછાત થવાનું મૂળ કારણ જ આ છે. એટલે એક નિર્માણનો પીરિયડ આવે જ્યારે લોકો નિર્માણ 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 જ કર્યા કરે. અને ક્યારે આવે કે જ્યારે રાજ્ય વ્યવસ્થા શાંતિદાયક હોય, વેપારી પલાઠી વાળીને બેસી શકતો હોય, ભાગમ ભાગ ના હોય, લૂંટારા ના હોય, કિડનેપ કરનારા ના હોય, સોપારીઓ ના અપાતી હોય, સુરક્ષા હોય. શાહજહાંના રાજ્યમાં તમે જોજો, મુગલ કાળમાં જે શાહજહાંનો પીરિયડ છે, આ દેશ માટે બહુ ધનધાન્યનો પીરિયડ છે. એટલી બધી અહીંયા એટલા બધા પૈસા, કારણ કે વેપારીઓ છે ને એ બધા સુરક્ષિત હતા, કોઈને ચિંતા નથી. શિવાજી મહારાજ 2 વાર સુરતને લૂંટવા આવેલા, કારણ કે સુરત તો પૈસાથી ઉભરાતું હતું. અને મહારાષ્ટ્ર છે એ ત્યારેય પૈસા વિનાનું હતું. પૈસો તો વેપારમાં હોય છે, ઉદ્યોગમાં હોય છે. એટલે 2 વાર આવેલા. મૂળ વસ્તુ આ છે કે નિર્માણ ત્યારે થતું હોય છે, પછી એનું રક્ષણ. તમે જે નિર્માણ કર્યું એનું રક્ષણ કરો. તમને ખબર છે આપણે શું નિર્માણ કરતા હતા? આપણે બહુ પ્રાચીન કાળથી અત્યાર સુધીનો મોટા ભાગનો પૈસો મંદિરોના નિર્માણમાં લગાડ્યો છે. બૌદ્ધોએ સ્તૂપોના નિર્માણ કર્યા, જૈનોએ દેરાસરોનું નિર્માણ કર્યું. ચપટીમાં પૈસો મળે, જોઈએ એટલો પૈસો મળે, ઢગલા બંધ પૈસો મળે. હું મંદિરોનો વિરોધી નથી, મંદિરો હોવું જ જોઈએ, માથું નમાવાની જગ્યા તો જોઈએ જ. નહીં તો માથામાં રહી ભરાઈ જશે. એટલે માથું નમાવાની તો જગ્યા હોવી જ જોઈએ. પણ જ્યાં જરૂર છે ત્યાં કરો. જ્યાં પહેલેથી 100 મંદિરો ઉભા છે ત્યાં બીજો વધારે ના ઉભા કરો. હરિદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000 મંદિરો. અને પાલીતાણામાં કેટલાય મંદિરો છે ને કોઈ દર્શન કરવા નથી જતું. બધા એમને 1-2 આંટા મારીને લોકો આવતા રહે છે. અને નવા ચાલુ છે, પાછા નવા પાછા ચાલુ છે. તમે નિર્માણ કર્યું, તમારી પાસે નિર્માણની શક્તિ હતી, એ મુદ્દો પણ યાદ રાખજો. પ્રજાનો બધો વર્ગ, આખો વર્ગ નિર્માણ શક્તિ નથી રાખતો હોતો. થોડાક લોકો નિર્માણ કરતા હોય, પછી એ વસ્તુપાળ હોય, તેજપાળ હોય, ઝઘડુશા હોય, ભામાશા હોય. પ્રજા છે એને ટેકો આપતી હોય, એના પાછળ એની મદદ કરતી હોય. એટલે આપણે નિર્માણ કર્યું. જો તમને ખબર હોય કે ન હોય, સોમનાથનું મંદિર છે ને 7 વાર તૂટ્યું ને 8મી વાર બન્યું છે. આના પહેલા એ 7 વાર તૂટી ચુક્યું છે. અત્યારે જે છે એ 8મી વાર છે. અને એના નિભાવ માટે 1000 ગામો આપેલા. 1000 ગામની જેટલી આવક થાય બધી મંદિર. કેમ મંદિરમાં? કારણ કે ભગવાન બહુ ખર્ચાળ છે. આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ ખર્ચાળ ભગવાન આપણો છે.
અને સસ્તામાં સસ્તો ભગવાન મુસલમાનો, અલ્લાહ મિયાને કઈ ખર્ચો જ નહીં. તમે મસ્જિદમાં જઈને ઉભા રહો તો એને ના બાળ ભોગ જોઈએ, ના રાજભોગ જોઈએ, ના કોઈ જરિયન જામા જોઈએ, ના મુગટ જોઈએ, ના હાર જોઈએ, ના માળા જોઈએ, કશું જ એક પૈસો એ ખર્ચો. કોઈ વાત તો વિચાર કરો. અને આપણા ત્યાં તો ખર્ચો ખર્ચો એટલે એટલો બધો ખર્ચો, અને બધું ભગવાનના નામે. અને લોકો ભગવાનના નામે આપે ખરા પાછા. હમણાં અત્યારે અન્નકૂટ બધો ધરાતો હશે ગામે ગામ, એ ભગવાનના નામે. અમારે ત્યાં અન્નકૂટ થાય છે અમારા આશ્રમમાં બેસતા વર્ષના દિવસે, પણ જરા જુદી જુદી. સારામાં સારી રસોઈ ચોખ્ખા ઘીની બનાવવાની અને આખો દિવસ જે આવે એને જમાડવા. કોઈ પડીકું નહીં, કોઈ પડીકું નહીં. આ 11નું, આ 21નું, આ 51નું, આ 101નું, એમાં વેજીટેબલ નું હોય ને દેશી હોય, બેના કાગળ જુદા હોય. ઈશારાથી બધી કામ હોય. કારણ કે આખું કોમર્શિયલ થઈ ગયું. બધા પેલા દુકાનદારો બધા અહીં આવીને બેસી ગયા. એમને દુકાને બેસવાની જરૂર હતી, એની જગ્યાએ મંદિરોમાં, ધર્મસ્થાનોમાં આવીને બેસી ગયા. કોમર્શિયલ બીજું બધા બનાવી. આખો દિવસ જે આવે એ જમે. ગરીબના ઘરમાં થયું ના થયું, કોઈના ઘરમાં છોકરા બિચારા ઝઘડો કજિયો કરતા હોય, માં મને આપ, આશ્રમમાં આજે બધાના માટે છૂટ છે. એટલે સારી વસ્તુ. પણ એટલું બધું એનું નિભાવવાનું હોય, એટલું કે 1000 ગામ સોમનાથના મંદિર પાછળ. અને એવું કહેવાય છે કે જે ઘંટ હતો એને લટકાવવાની જે સાંકળ હતી એ 200 મણની હતી. 200 મણ સોનાની. 200 મણ સોના. હવે તમે વિચાર કરો કે જ્યાં આટલું બધું હોય ત્યાં પહેરેદાર કેટલા રાખવા પડે, ચોકિયા તો કેટલા રાખવા પડે. હમણાં 5-10 વર્ષ પહેલા મારે એક મંદિરમાં જવાનું થયું. એના જે સ્વામીજી હતા એક ખાસ સંપ્રદાયના મારા ઓળખીતા હતા. બપોરે તો મંદિર બંધ થઈ જાય, એ બંધ થઈ ગયેલું. પણ જરા ઓળખાણ ને એટલે લાગવગ તો બધે જ ચાલે. તમે તીર્થોમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, આગળથી દર્શન થાય ને પાછળથી દર્શન થાય, બધી રીતે થાય. મને કે ચાલો ચાલો દર્શન કરાવું. મેં કહ્યું ના, અત્યારે તો મંદિર બંધ છે. મને કહે તો બીજા માટે બંધ, તમારા માટે થોડું બંધ હોય. એ હાથ પકડીને તો લઈ ગયા. અને પેલા પૂજારીને કહ્યું 3-4 લાઈન સર મંદિરો. એમાં ઠાકોરજી છે ને એટલી સરસ મૂર્તિ મને બહુ ગમી ગઈ. પણ એના 2 હાથમાં 2 ઘડિયાળો, 2 પગમાં 2 ઘડિયાળો, રાડો 4 રાડો. હવે આવડા સળિયા અને 2-3 કિલો સોનું પહેરાવેલું, 2-3 કિલો. મેં પગે લાગીને પેલા સાંભળે ને, મારા ઓળખીતા સ્વામીજી હતા, એ સાંભળે ને એમ બોલ્યું કે હે મારા નાથ, તું આ અનાળીઓના હાથમાં આવી ગયો કે આટલા મોટા જાડા સળિયાને આવડું મોટું ખંભાતી તાળું તો જન્મ ટીપના કેદી નહીં લગાવતા હોય એવું તને લગાવ્યું છે. મારા સામે આમ ડોળા કાઢવા માંડ્યા. મેં કહ્યું હા કીધું. અરે જે પરિપૂર્ણ પરમાત્મા છે એને તમે આ તાળા માર્યા છે, આવા મોટા સળિયા. પણ કે આ કોનું? મેં કહ્યું કોનું શું કામ લાવ્યા છો? આ કોનું જ મોહમ્મદ ગજનીને બોલાવશે, યાદ રાખજો. આ હોનું જ રાત્રે ચોરને અમારે ત્યાં મંદિર છે, પણ એક વાલની વીંટી નહીં રાખવાની. મેં પહેલેથી જ નક્કી કર્યું, ચાંદી ને સોનાની વાત નહીં. અને ઉઘાડું પડ્યું હોય, પેલા દિવસે આવીને રિસર્ચ કરી જાય, કઈ નથી આવે. મહેનત માથે પડશે એટલે કોઈ પછી રાત્રે મહેનત કરે. હવે તમે જાણી કરીને જાત જાતનું બધું ભેગું કરો અને પછી ચોર આવે ને ચોર લઈ જાય ને સવારે ચે આ બહેનો બધી કરે. મારા વાલાએ એને આંધળો ના કરી નાખ્યો. પણ આ મંદિરને નિભાવનાર એ જ આંધળો છે. એની આંખ ઉગાડવા માટે આ ચોર બોલાયા છે. એની આંખ ઉગડે તો એટલે એનું રક્ષણ કરવું પડે. જો તમે આવું બધું કર્યું હોય તો એનું રક્ષણ કરવું પડે, એને નિભાવવું પણ કરવું પડે. અને પછી એ ડિસ્ટ્રોય થઈ જાય, એનો નાશ થઈ જાય, એનું વિસર્જન થઈ જાય. આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વર્ષોથી ચાલી આવે છે. તમે હું આપણે બધા આ પ્રક્રિયાને જોઈએ છીએ. ક્રાંતિ કોનું નામ કહેવાય? જે આખી પ્રક્રિયાનું પરિવર્તન કરે, આખી પ્રક્રિયાનું. પછી એ સામાજિક ક્રાંતિ હોય, ધાર્મિક ક્રાંતિ હોય કે રાજકીય ક્રાંતિ હોય. તમે મોટા ભાગે કડવા પટેલો છો અને તમને બધાને ખબર હશે, કેશુભાઈને ખબર હશે
વર્ષો પહેલા 12 વર્ષે એક જ વાર લગ્ન થતા. ખરી વાત? 12 વર્ષે એક જ વાર લગ્ન થતા. એટલે આવડું નાનું છોકરું હોય એને પરણાવી દેવાનું, 12 વર્ષનું 13 વર્ષનું હોય એને પરણાવી દેવાનું, અને વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલી. હવે અત્યારે એને ચાલવા દેવાય ખરી? હવે આજે કોઈ કે આજે આપણે જૂની પદ્ધતિ લઈ આવો તો એને પાછી લાવી શકાય ખરી? આ ક્રાંતિ છે, તમે બદલી નાખ્યું, આખું રૂપાંતર કરી નાખ્યું કે હવે ભાઈ આવું નહીં ચાલે, બાળ લગ્નો નહીં થાય. હવે તો યુવાન લગ્નો પણ મા બાપની ઈચ્છાથી જ નહીં થાય. એમને બેને પૂછો કે તમે રાજી છો, અને ના રાજી હો ને પછી જબરજસ્તી કરો તો પછી રોજ રડો ઘરમાં ભેગા થઈને, એ ઘરમાં હોળી જ હોળી, પછી ભડકાવ. આખી ક્રાંતિ આવી ગઈ. આને સામાજિક ક્રાંતિ કહેવાય. એક ટાઈમ હતો જયારે માણસ કોઈ મરી જાય એટલે બધી બહેનો કૂટતી, છાજિયા ગામની ભાગોળે જઈને રીધમ સાથે હો, જેવું પેલું બેન્ડ વાગતું હોય ને, એક ગરડી ડોશી હોય ને એ બોલાવે, પછી એ બોલાવે ને પછી પેલી બધાને, અને પેલી જુવાન હોય એમને અંદર ધકેલે, કૂટ કૂટ, અમે જેમ અમારા પાંસળા તોડ્યા એમ તું એ તોડ, એમ કે. એટલે ઘણી પછી હોશિયાર હોય ને ખસી જાય કે તોડવા દો, આપણે ખસી જવાય. હવે બધું બંધ થઈ ગયું. કેમ બંધ થઈ ગયું? એ ક્રાંતિ કહેવાય. આપણે સમાજની ક્રાંતિ કરી, સમાજમાં આખું પરિવર્તન આવ્યું. આજે સમૂહ લગ્નો થવા લાગે દરેક જગ્યાએ. આ બધી ક્રાંતિ સામાજિક ક્રાંતિ છે. એવી જ રીતે બાંધકામના ક્ષેત્રમાં પણ એક ક્રાંતિની જરૂર છે. અને ક્રાંતિની શું જરૂર છે? હવે એવા મંદિરો બાંધો જેમાંથી પ્રજા બેઠી થાય, જેમાંથી આવનારી પેઢી ઊભી થાય, જેમાંથી આવનારી પ્રજા નવું ગૌરવ પ્રાપ્ત કરે. અને મંદિરો છે માત્ર વિદ્યા મંદિરો છે. એ વિદ્યા મંદિરો છે. હવે આપણે વિદ્યા મંદિરો કરવાના છે. સાકરચંદભાઈ પટેલ જન્મજાત ક્રાંતિકારી હતા. કોઈના બાપની પરવા નહીં. એ બોલે એ એમનું જે ધાર્યું હોય એ જ કરે. પછી તમે એનો ફેરફાર ના કરાવી શકો. એ જે મક્કમ હોય એ જ કરે. અને જેને ફરી જવું હોય, જુદા જવું હોય જાય, પણ એ પોતે ના બદલાય એકની એક જગ્યાએ. એ મક્કમતામાંથી એક આખું વ્યક્તિત્વ ઉભું થયું છે. જે લોકો રાત દિવસ બદલાઈ જતા હોય છે, ફરી જતા હોય છે, એ બહુ તો વિદૂષક થતા હોય છે. મહાપુરુષ નથી થઈ શકતા હોતા. રાજા આવે તો રાજાને રાજી કરો, રાણી આવે તો રાણીને રાજી કરો, ગુલામ આવે તો ગુલામ રાજી કરો. હવે એને બધાને રાજી જ કરવા છે. એની પાસે પોતાનું વ્યક્તિત્વ હતું અને એની મક્કમતાથી એ રીતે જીવતા હતા અને ચાલતા હતા. અને મેં જોયું કે એ સમયમાં એમણે સહકારી મિલ ઉભી કરી, જગ્યા જગ્યાએ ટ્યુબવેલો કર્યા ખેડૂતો માટે. અને ખેડૂતોમાં પછી પટેલ હોય, ઠાકોર હોય, મુસલમાન હોય, વોરા હોય, કોઈ પણ કોમનો, હરિજન હોય, કોઈ કોમના ભેદભાવ વિના એક એવું આ ભારત કે જે ભારતમાં આખી પ્રજા એક થઈને રહેતી હોય, સંપીને રહેતી હોય અને સૌનું કામ કરતા હોય. આખી એક ભાવના ઉભી કે આ ક્રાંતિ હતી. અને ક્રાંતિની મશાલ ભાઈ શ્રી ભોળાભાઈના હાથમાં આવી, શાંતાબેનના હાથમાં આવી. આ બંને કપલે, બંને પતિ પત્નીએ એ મશાલને એટલું તેલ પૂર્યું. આજે વિસનગરની પ્રસિદ્ધિ પેલી ભૂંગળ બનાવનારું વિસનગર નહીં, પિત્તળના વાસણો કરનારું વિસનગર નહીં, પણ વિસનગરની પ્રસિદ્ધિ સાકરચંદ વિદ્યા સંકુલના દ્વારા ગુજરાત અને ભારતમાં થઈ રહી છે. માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતમાં થઈ. કયું વિસનગર? જ્યાં એન્જિનિયરિંગ કોલેજ છે, જ્યાં ફલાણી કોલેજ છે, જ્યાં ફલાણી કોલેજ છે, જ્યાં ફલાણી કોલેજ છે, જ્યાં છાત્રાલયની વ્યવસ્થા છે, જ્યાં બધી વ્યવસ્થા છે, એ રીતે એક થઈ રહી છે. આ એક નિર્માણનો પીરિયડ છે. કારણ કે આપણે શાંતિથી દિવસો પસાર કરી રહ્યા છીએ. હમણાં જેમ ભાઈ શ્રી કાપડિયાએ કહ્યું, આવનારો યુગ બહુ ભવ્ય છે. આ ભારત આખા વિશ્વનું જગતગુરુ થશે. બરાબર છે. જોકે હું એટલી મક્કમતાથી નથી કહી શકતો, પણ મને એમ લાગે છે કે જો તમારે આવનારા યુગને પણ આવો જ નિર્માણલક્ષી બનાવવો હોય તો કોઈની આગાહી માત્રથી બેસી ના રહેશો.
એ તો અમે તો વર્ષોથી કે ચિંતા ના કરો, મારો વાલો હવે અવતાર લેવાનો છે, હવે મારો વાલો અવતાર લેવાનો છે. અરે ભાઈ, અવતાર લેશે પણ તમારા અવતારનો તો ઉપયોગ કરો. તમને ભગવાને તમને અવતાર આપ્યો છે એનો તો કંઈક ઉપયોગ કરો. એટલે મારો પક્ષ છે કે તમે તમારા અવતારનો ઉપયોગ કરો. તમે તમારી જે નિર્માણ શક્તિ છે ને એ હવે આ કામમાં લગાવો. આ કામમાં જેમાંથી પ્રજા બેઠી ના થાય, જેમાંથી સમાજ બેઠો ના થાય, એના પાછળ કરોડો રૂપિયા ખર્ચવાના બંધ કરો અને આના પાછળ કરોડો રૂપિયા ખર્ચો. કારણ કે આ બહુ જરૂરી છે, બહુ મહત્વનું છે. આ નરસિંહભાઈ છે, એ બીજા બધા છે, મારે માણેકલાલભાઈ છે, એ એક નવી પેઢીનું નિર્માણ કરી રહ્યા છે. એક નવી પેઢી જેમાં કોઈ અમર્ત્ય સેન હશે, કોઈ અરવિંદ ખુરાના હશે, કોઈ નાર્લિકર હશે, કોઈ રામાનુજન હશે. ભારતનું નામ રોશન કરશે, ભારતનો જય જયકાર કરશે. એટલે આજે એક નિર્માણનો પીરિયડ ચાલી રહ્યો છે અને આ નિર્માણના પીરિયડ એવું ના માનશો કે કાયમ ચાલવાનો છે. હું કઈ બોલું એનો ગેરઅર્થ ના કરતા, એવો અર્થ ના કરતા, પણ એક સમય આવતો હોય છે જયારે નિર્માણ 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 થતું હોય છે. પછી જો એને રક્ષણ કરનારી પેઢી મળે તો બરાબર છે. અમારા હરિદ્વારમાં, કાશીમાં કેટલાય મઠો કાગડા ઉડે છે, ચામાચીડિયા અંદર જઈને ઘર કરીને બેઠા છે. નિર્માણ કરનારે કર્યું ને પછી કોઈ, અરે એની વાત જવા દો ને, ગાંધીજીના આશ્રમો જઈને જોઈ આવો. પછી એ સાબરમતીનો હોય કે વર્ધાનો હોય, આજે જઈને જુઓ સાબરમતી આશ્રમ કે વર્ધાનો કે બીજો આશ્રમ જુઓ તો આંખમાં આંસુ આવી જાય. ક્યાં ગયું બધું? કારણ કે પછી એનું રક્ષણ કરનારા ના મળ્યા, એનું નિભાવ કરનારા કોઈ ના મળ્યા. એક સતત જે દીવામાં તેલ પૂરવું, જે જ્યોત ચાલુ રહેવી જોઈએ એ ના રહી શકે. અને કાં તો મળ્યા નહીં ને કાં તો ખોટા હાથમાં બધું ગયું. એટલે અત્યારે નિર્માણ પીરિયડ છે ને આપણે બધાએ મળીને નિર્માણ કરવાનું છે. જેમ અફઘાનિસ્તાનમાં વિધ્વંસનો પીરિયડ આવ્યો, જાપાનમાં આવ્યો, જર્મનીમાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ પછી જો તમે જર્મનીમાં ગયા હો, જર્મની ભાંગીને ભૂક્કો થઈ ગઈ. આટલી એક સિગરેટ માટે લોકો ફાંફા મારે, અને એ સિગરેટ હોય તો હાવ કલર બદલી ગયેલી એવી, એના માટે પણ લોકો લડાલડી કરે. એવા દિવસો જર્મનીએ જોયા હતા. ફરી પાછું બેઠા થયા, નિર્માણ કર્યું. આજે ટોચ ઉપર પહોંચી ગયા છે. જાપાને ટોચ ઉપર પહોંચી ગયું છે, પણ વિધ્વંસનો સમય આવ્યો હતો. અને ભારતે તો કેટલી સદીઓ સુધી વિધ્વંસ જોયો હતો. અહીંયા તો વિધ્વંસ જ વિધ્વંસ. દક્ષિણના મંદિરો રહ્યા અને ઉત્તરના કેમ ના રહ્યા? કારણ કે દક્ષિણમાં વિધ્વંસકારીઓ બહુ પહોંચી ન શક્યા, અને જે આવ્યા એ ઉત્તરમાં આવ્યા, અને ઉત્તરમાં આવ્યા એમની સાથે હથોડો લઈને આવ્યા, અને હથોડો લઈને આવ્યા એટલે બધું તોડ કર્યું, અને એ હથોડાના કારણે અળખા થયા. આજે એમના પ્રત્યે લોકોને એટલી નફરત છે, એટલી એલર્જી છે કે આ લોકો તોડ જ કરે છે. ખાલી વર્લ્ડ ટ્રેડ તોડી નાખ્યું, ફલાણું તોડી નાખ્યું, ફલાણું તોડી નાખ્યું. કયો પ્રશ્ન એનાથી ઉકેલાવાનો? તો એ તોડનારા અત્યારે હવે તૂટી રહ્યા છે. એ તોડનારા તૂટી રહ્યા છે. આ તો સારું થયું, ભારત માટે સારું થયું. ભારત તો કદી આવું કરી શકવાનું નતું. આપણે તો કાયમ ધમકીઓ જ આપવાના હતા, વાંજણી ધમકીઓ. હા હવે જોઈ લઈશું, હા હવે અમે સહન, પણ નહીં તો સહન નહીં કરો તો કોણ તમને સહન કરવાનું કહે છે? આપણી એક લિમિટ છે, આપણી એક સીમા છે. જે કામ અમેરિકા કરી શકે એ આપણે ના કરી શકીએ. હું તો કઉ છું કે તમે અત્યારે ચૂપ રહો, કઈ બોલો નહીં, અને જે થઈ રહ્યું છે એ તમારું જ કામ થઈ રહ્યું છે એમ સમજીને શાંતિ રાખો. એટલે પ્રધ્વંસનો પણ પીરિયડ આવતો હોય છે, અને પ્રધ્વંસનો પીરિયડ ના લાવવો હોય તો રક્ષણની શક્તિ મેળવો. તમારા બાવડામાં તાકાત હોવી જોઈએ, તમારા બાવડાની અંદર શક્તિ હોવી જોઈએ કે આ નિર્માણને કોણ હાથ અડાડી શકે છે. કાગડાની માફક બધા ઉડીને ભાગી જાય કરીને, અને પેલા બધા તોડી જાય, પછી ચે કરીને. એવું નહીં, જેને નિર્માણ કર્યું છે એના બાવડામાં પણ એટલી શક્તિ હોવી જોઈએ. એટલે સજ્જનો, આજે વિસનગરને એક નવું સંકુલ મળી રહ્યું છે, ને ભવ્ય સંકુલ મળી રહ્યું છે. એ સંકુલની પાછળ આદિથી અંત સુધી જેની શક્તિ છે એવા ભોળાભાઈને, બેન શ્રી શાંતાબેનને, એમના પરિવારને, એમના દીકરાને જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા. અને બીજા બધા જે ભાઈઓ એમના પાછળ છે
કૃષ્ણે ગોવર્ધનને તોડ્યો પણ ગોવાળિયાઓ પણ લાકડીઓ અડાડી હતી, એવા બધા જે સાથે છે એ બધાને હું ખરેખર હૃદયથી ધન્યવાદ આપું છું કે તમે યુગને અનુરૂપ યુગની આવશ્યકતા પ્રમાણેનું નિર્માણ કરી રહ્યા છો. આ નિર્માણ જ આપણું ભવિષ્ય છે અને એક હોસ્ટેલની સાથે પણ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ઉમિયા પરિવાર એટલે ઉમિયા માતા સંસ્થાન 10 લાખ રૂપિયા આપે અને જેટલા છાત્રાલયો થશે એટલા અને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે આખા ગુજરાત માટે. જુઓ, આ ઉમિયા માતાની આવક હવે નિર્માણમાં લાગી છે, ખાલી હોમ હવનમાં નહીં, સ્વાહા સ્વાહા રાખ ચોળો ઉભા થાવ નહીં, હવે કરો નિર્માણ. આગળ આવનારી જે છે એનું નિર્માણ કરવાનું છે. તો આવા એક સરસ નિર્માણમાં હું પણ મારા તરફથી એક નાની સરખી અંજલિ આપવા માંગુ, બહુ નાની. અને તમારી અમે બાવા ક્યાં કમાવા જવાના હતા, એક હાથે લેવાનું બીજા હાથે આપી દેવાનું. અત્યાર સુધી અમે લે જ કર્યું છે, આપવાનું તો કોઈ શીખવાડી જ નથી. વધારે નહીં, માત્ર 1 લાખ 1 રૂપિયો મારી સંસ્થા તરફથી અહીંયા હું પણ અર્પણ કરું છું અને મા ઉમિયાને, પરમેશ્વરને પ્રાર્થના કરું છું આ વિદ્યા સંકુલ ફળે ફૂલે વિકસે, એની ખૂબ ઉન્નતિ થાય, ખૂબ સારી રીતે એની પ્રગતિ થાય.